ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ, જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ જોતજોતામાં વિકરાળ બનતા લગ્નમાં હાજર તમામ લોકો લગ્ન મૂકી જીવ બચાવવા ભાગી ગયા હતા. થોડી વાર માટે રીતસરની ભાગમભાગ જોવા મળી. રાજ્યમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 5 ડિગ્રીએ પહોંચી ગયો પારો. બર્ફીલા પવનોથી ધ્રુજ્યા લોકો. ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 2 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો. બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો. અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 2 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 2 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ 10થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. -3 ડિગ્રી તાપમાન પહોંચતા માઉન્ટ આબુ થીજી ગયું. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે. બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે. ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ -3 ડિગ્રીમાં થીજી ગયું છે. અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું. રાજસ્થાનના 10થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. એમાં પણ આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું. આબુમાં અચાનક જ પારો માઇનસમાં પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. આબુમાં કાર હોય કે 2 વ્હીલર, ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન, ખેતર હોય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ, ચારે બાજુ બરફની પાતળી ચાદર જામેલી જોવા મળી. પાક પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો. ચારે બાજુ બરફની ચાદર પથરાતા પર્યટકોમાં ઉત્સાહ આસમાને પહોંચી ગયો. આ સિઝનમાં સતત બીજી વાર બરફની ચાદર પથરાતા લોકો ખુશ થઈ ગયા. અનેક વિસ્તારમાં બરફ છવાતા સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળ્યા. કાશ્મીર જેવા આહલાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો. ઠંડીથી બચવા લોકો તાપણું કરતા નજરે પડ્યા. વડોદરામાં બુલેટ રિપેરિંગ કરવા મુદ્દે ધમાલ, વેપારીને માર્યો. મારામારી, ઝપાઝપી અને સમાધાનના દ્રશ્યો છે વડોદરાના. અહીં એક ગ્રાહકે દાદાગીરી કરી વેપારીની ધોલાઈ કરી નાખી. ગોલ્ડન ચોકડી પાસે એક ગેરેજમાં રોહિત કહારે પોતાનું બુલેટ રિપેર કરવા માટે આપ્યું. બુલેટ રિપેર થઈ ગયા બાદ રિપેરિંગનું બિલ જોઈને ગ્રાહક રોહિત ભડકી ગયો અને કયા પાર્ટ્સ બદલ્યા, આટલો ખર્ચ ના હોય, હું પૈસા નહીં આપું કહીને ગેરેજ માલિક સાથે બોલાચાલી કરવા લાગ્યો. વાત એટલી ઉગ્ર બની ગઈ કે બુલેટ માલિક દાદાગીરી પર ઉતરી આવ્યો અને વેપારીને મારવા લાગ્યો. લાફાઓ ઝીક્યા, મારામારી થતા નાસભાગ મચી ગઈ. ત્યારે આસપાસ ઉભેલા લોકો અને મહિલાઓ વચ્ચે પડી હતી અને મામલો શાંત કરાવ્યો હતો. આમ છતાં બુલેટ માલિકે ફરિયાદ કરીશ અથવા તો વિસ્તારમાં દેખાઈશ તો મારી નાખવાની વેપારીને ધમકી આપી. ભોગ બનનારે આરોપીઓ ફરિયાદ કરી છે. સુરત અને છોટાઉદેપુરથી પકડાયા ઝોલાછાપ ડોક્ટરો. સુરત પોલીસે જેનું સરઘસ કાઢ્યું છે તે નકલી ડોક્ટર બની અસલી દર્દીઓની સારવાર કરતો. સુરતના કાપોદ્રામાં દવાખાનું ખોલીને નકલી ડોક્ટર બનીને બેઠો હતો. અખિલેશ સિંહ કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો. આ નકલી ડોક્ટરને લોકો અસલી સમજીને સારવાર લેતા હતા. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે ક્લિનિક પર જઈને નકલી તબીબને પકડી પાડ્યો. બાદમાં નકલી ડોક્ટરનો વરઘોડો કાઢ્યો. આ વિસ્તારમાં લોકોને જાણ થાય કે આ ભાઈ ઠગબાજ છે અને નકલી ડોક્ટર છે, એટલે કાપોદ્રાના વલ્લભનગર ખાતે આરોપીનું સરઘસ કાઢી લોકોની માફી મંગાવી. બીજી તરફ છોટાઉદેપુર તાલુકા
તાલુકાના મંડલવા ગામેથી નકલી તબીબ પકડાયો છે. રોડની બાજુમાં એક ઝૂંપડામાં કલકત્તાથી આવી દવાખાનું ચલાવતો હતો. ડિગ્રી વગર લોકોની સારવાર કરી લૂંટતો હતો. અગાઉ તેના પર પોલીસ કેસ થઈ ચૂક્યા છે. તો મંડલવા ગામ નજીક આવેલા જોઝ ગામે તપાસ કરી તો અહીં પણ એક ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો હતો. આ ડોક્ટર પાસે પણ યોગ્ય લાયસન્સ ન હતું. રાજકોટમાં પણ હત્યારા આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ. રાજકોટમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા. અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી. ત્યારે પોલીસ આજે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ બે હાથ જોડીને માફી માંગતા દેખાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હત્યારાઓની પોલીસે એવી સરભરા કરી છે કે ચાલવાના પણ ફાફા પડી ગયા. જમીન પર પગ મૂકવાના પણ ફાફા પડતા. જે હાથે હત્યા કરી હતી તે જ હાથ જોડતા પણ જોર આવી રહ્યું હતું. હાથમાં હથકડી પહેરાવી પોલીસે આખા વિસ્તારમાં ફેરવી કઈ રીતે હત્યા કરી તેની માહિતી મેળવી. પોલીસના મેથી પાક બાદ આરોપીઓ બકરી બની ગયા હતા. દાહોદમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કરાયો નાશ. આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાના જીવ બળી જશે. આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે. લાખો રૂપિયાના દારૂ પર કંઈક આ રીતે દાહોદ પોલીસે રોલર ફેરવી દીધું છે. દાહોદ પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરાયો. જાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો. 1,47,96,813 રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો. દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયો. જાલોદ ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો. 6 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો. હજારો બોટલને કચડીને નાશ કરાઈ હતી. દારૂ નાશ કરતા મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વલસાડથી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી ઝડપાયો દારૂ. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રીલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. પરંતુ પોલીસ બુટલેગરોથી એક સ્ટેપ આગળ હોય તેમ ફરી એકવાર વલસાડથી બુટલેગરના ગજબના કિમિયાનો પર્દાફાશ થયો. વલસાડથી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી દારૂ ઝડપી પાડ્યો. વલસાડ પોલીસે આ બાબતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પાને રોકી તેને ઝડપી પાડ્યો. 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો. આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું અનુમાન છે. આ તરકીબ નિહાળી પોલીસ પણ ચોંકી ગઈ. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું. યાર્ડ બહાર 500થી વધુ વાહનોની લાઈન. સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. યાર્ડ બહાર ગઈકાલે સવારથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા. અંદાજે 2000થી વધુ વાહનોની 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 2 લાખ કટ્ટાની આવક થઈ. આ વખતની ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500થી વધુ વાહનોની લાઈનો લાગેલી છે. તેમને વહેલામાં વહેલી તકે અંદર લેવામાં આવશે. આજ રોજ હરાજીમાં ડુંગળીના પ્રતિ 20 કિલોના 200 થી 850 રૂપિયા ભાવ બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા તેમજ મહારાષ્ટ્ર સહિતના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. 2 લાખથી વધુ કટ્ટાની આવક થતાં હાલ ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બંધ કરવામાં આવી છે. ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ન લાવે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો લાલ ડુંગળી વેચવા માટે આવ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. ધોરાજી યાર્ડ કપાસની બમ્પર આવકથી છલકાયું. ઓછા ભાવ મળતા ખેડૂતો નારાજ. ચારે બાજુ કપાસના ઢગલા, ગ્રાઉન્ડ હોય કે શેડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં સફેદી જ સફેદી. સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું. ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા. કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની 3000 ભારીની આવક થઈ. પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમણના 1200 થી 1400 સુધી જ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા. ખેડૂતોએ કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વીઘા દીઠ 15000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેની સામે ભાવ કોડીના મળતા રડવાનો વારો આવ્યો. એક મણ કપાસ ખેડૂતોને 1300 રૂપિયામાં પડે છે, છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે. સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગરના ખેડૂતે જામફળની જબરી ખેતીથી કરી લાખોની કમાણી. ઝાલાવાડની ધરા પર આવેલું લીલુંછમ આ ખેતર જામફળનું છે. આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે. આ પંથકમાં કપાસ, તુવેર, મગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું. એમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને આજે સિઝનમાં તેઓ મબલખ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. વઢવાણમાં મગનભાઈ 8 વર્ષ પહેલા અંદાજે 1.5 એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી. ચાલુ સિઝનમાં જ મગનભાઈએ 4000 કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું. દાવા પ્રમાણે તેમને 4 લાખ રૂપિયાની આવક મેળવી છે. મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું. સ્થાનિક સ્તરે જ બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે. જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે. આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે. મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છેક છોટાઉદેપુરના નસવાડીથી આવ્યા છે. સુઈ ગામના વિદ્યાર્થીઓનું 3 દિવસથી બગડતું ભણતર, શિક્ષકોની ઘટને લઈને તાળા. તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે તો સુવિધા વગરની શાળા પણ જોઈ હશે. પરંતુ અમે આપને એક એવી શાળા વિશે આજે વાત કરીશું જે શાળાનું બિલ્ડિંગ નવું નક્કોર છે. અનેક સુવિધાઓથી સજ્જ છે આ શાળા. શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે પરંતુ નથી તો શિક્ષકો. હા, શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારીએ પહોંચી ગઈ છે. શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે. 3 દિવસ બનાસકાંઠાના સુઈ ગામની ડાભી ગામની સ્કૂલને લાગે છે તાળા. 3 દિવસથી આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. બનાસકાંઠાના સુઈ ગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો 3 દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલે લોકોએ શાળા જ બંધ કરી શાળાના દરવાજાને જ મસમોટા તાળા મારી દીધા. ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 12 મહિનાથી માત્ર એક શિક્ષક પર ભૂલકાઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે. પરંતુ ધોરણ 9 થી 12 ના 195 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘોર અંધકારમાં પણ છે. તેથી જ આ મામલે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતા વાલીઓ વિફર્યા અને શાળાની તાળાબંધી કરી. બુધવારે સતત 3જા દિવસે પણ શાળાને તાળાબંધી કરી તંત્રના બહેરા કાને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સતત ગ્રામજનોએ શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. જ્યાં સુધી શિક્ષકોની ભરતી સહિતની અન્ય માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનોએ ચીમકી આપી છે. ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી વાતો થાય છે પરંતુ બનાસકાંઠાની શાળામાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે? કોંગ્રેસનું 90 વર્ષ જૂની વીએસ હોસ્પિટલને ફરી શરૂ કરવા આંદોલન. હાથમાં ગુલાબનું ફૂલ. એએમસી ભાજપને ગેટ વેલ સૂનના બેનરો સાથે વિરોધ. અનોખા વિરોધનું કારણ 90 વર્ષ જૂની વીએસ હોસ્પિટલને બચાવવી. અમદાવાદની સૌથી જૂની સરકારી હોસ્પિટલ એવી વાડીલાલ સારાભાઈ વીએસ હોસ્પિટલને ફરીથી શરૂ કરવાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું. એલિસ બ્રિજ પાસે આવેલા ટાઉન હોલ બહાર મોહબ્બત કી દુકાનના નામે આંદોલન કર્યું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ અને પ્લેકાર્ડ સાથે ગેટ વેલ સૂન તેમજ સેવ વીએસ હોસ્પિટલના બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવ્યું નથી. વિરોધમાં એએમસીના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ જોડાયા હતા. બનાસકાંઠા અને બોટાદમાં કેનાલ બની છે કઠણાઈની કેનાલ. તંત્રના પાપે ખેતરોમાં તબાહીના દ્રશ્યો છે બનાસકાંઠાના. અહીંની નર્મદાની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ થવાને બદલે અભિશાપ રૂપ થઈ રહી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોના કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે વાવની જોરડિયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. ગાબડું પડતાની સાથે જ ખેડૂતે વાવેતર કરેલો જીરાના પાક તબાહ થઈ ગયો. ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા રોષ ફેલાયો. આવી સ્થિતિ છે બોટાદની. બરવાળાના કાપડીયાળી ગામ પાસે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. નાવડા વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કાપડીયાળી ઢાઢોદર ગામ વચ્ચે કેનાલમાં 10 ફૂટથી મોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. જૂનાગઢમાં મહંતની ગાદીનો વિવાદ તાજો છે. ત્યાં નવો ફણગો ફૂટ્યો છે. જૂનાગઢમાં આવેલા સત્તાધારની જગ્યાના મહંત સામે તેના સગા મોટા ભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા. આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટા ભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે. ભાવનગર રહેતા અને સરકારી નિવૃત્ત અધિકારી નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો જેમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી.
સત્તાનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો. જગ્યાના મહંત સામે વ્યભિચારના આક્ષેપ પણ કર્યા. જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. 90 વર્ષની વયે મુંબઈમાં લીધા છે તેઓએ અંતિમ શ્વાસ. વરલી સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર. 2017માં આપવામાં આવ્યો હતો પદ્મશ્રી. મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને લીધા છે અંતિમ શ્વાસ. ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી પણ સન્માન કર્યું હતું. સંગીતની દુનિયામાં શોકની લાગણી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ ઉપાધ્યાયે 20 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું. આ મહાન કલાકારે બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ જેવા દિગ્ગજ ગાયકો સાથે તેમણે પોતાએ સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા. તાજેતરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીત નાટ્ય અકાદમીએ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. મહાન કલાકારની વિદાયથી પરિવારજનો અને સાહિત્ય સંગીતની દુનિયામાં સુનકાર વ્યાપ્યો છે. દબાણકર્તાઓ અને લવ જિહાદીઓ પર દંડો ચાલશે જ, હર્ષ સંઘવીની ચેતવણી. ગુજરાતમાં લવ જિહાદની ઘટનાઓ વધી રહી છે. સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ભોળવી લવ જિહાદની જાળમાં ફસાવે છે. ત્યારે આવા વિધર્મી યુવાનો સુધરી જજો, નહીં તો જેલમાં જવાનો વારો આવશે. હિન્દુ દીકરીઓને ફસાવતા વિધર્મીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી. ભૂમિપૂજન પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે સલીમ સુરેશ બનીને દીકરીઓને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે. લવ જિહાદીઓ પર દંડો ચાલશે. તો ઓવૈસી પર ટોણો મારતા કહ્યું કે ઓવૈસી એના ધર્મની રક્ષા માટે બોલે છે, હું મારી ભોળી ભાલી દીકરીઓના રક્ષણ માટે કેમ ન બોલું. આ સમયે હર્ષ સંઘવીએ દબાણ કરનારાઓને પણ ચેતવણી આપી. કહ્યું કે ગેરકાયદે દબાણ કરનારા પર બુલડોઝર ફરશે જ. કચ્છમાં 2000 એકરના દબાણો તોડાયા. આ તકે ગૌ હત્યા કરનારાઓની પણ સંઘવી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ગૌ હત્યારાઓને સજા આપવામાં ગુજરાત અગ્રેસર. 1 વર્ષમાં 16 ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે. તો મંદિરમાં ચોરી કરનારાઓને પણ સુધરી જવાની ચેતવણી આપી છે. 1 વર્ષમાં 94% મંદિર ચોરીના કેસ ઉકેલાયા. સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ. સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ. અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ 55 લોકોને આપી ભારતીય નાગરિકતા. હર્ષ સંઘવીએ ઈસનપુરમાં પાડોશી દેશમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્રો આપ્યા. સીએએ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા અપાઈ છે. હર્ષ સંઘવીના હસ્તે અત્યાર સુધીમાં કુલ 251 નાગરિકોને નાગરિકતા આપી છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 2017થી 2024 સુધી કુલ 1167 લોકોને નાગરિકતા અપાઈ. 55થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ પાર ન હતો. ભાજપ મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ સંગઠન સીમાંકન પ્રક્રિયાને લઈ કવાયત શરૂ કરી છે. મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા. અમદાવાદ, સુરતમાં ભાજપ સંગઠનના સીમાંકન બદલાશે. દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ. અમદાવાદમાં 48 અને સુરતમાં 30 મંડળ છે. અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં આવતીકાલથી જશે નિરીક્ષક. મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વયમર્યાદા માત્ર પ્રાથમિકતા છે. બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે અધિકારીઓની નિમણૂક કરી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને મુકાયા છે. મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ. ખેડા, નડિયાદ, માતર, મહેમદાબાદ, મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ. કટલાલ, કપડવંજ, ઠાસરા તાલુકામાં પણ નિમણૂક. ટીડીઓ, ડીડીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાઈ જવાબદારી. ખેડા જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી. અમદાવાદમાં સોનું ફરી 80,000 ને પાર 1 લાખે પહોંચશે. લગ્નની સિઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે. અમદાવાદ સહિતની બજારમાં સોનું 80,000 ને પાર પહોંચી ગયું છે. સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 78,660 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1500 અને ચાંદીના ભાવમાં 4100 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ 93,297 પર પહોંચી ગયો છે. નિષ્ણાંતોના મતે સિરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હલચલ જોવા મળી છે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. એવો અંદાજ છે કે 2025માં 10 ગ્રામ સોનાની કિંમત 90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે. રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે. સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ બની રહ્યો છે.
વડનગર વાઘડીમાં દીપડાએ ધામા નાખ્યા, લોકોને ઘરમાં જ રહેવા સૂચના, દીપડાને પકડવા તજવીજ શરૂ. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના વાઘડી ગામ આસપાસના વિસ્તારોમાં દીપડાએ ધામા નાખતા ગામમાં ડર પ્રસરી ગયો છે. વાઘડી ગામ તથા આજુબાજુના ગામોમાં તેમજ જંગલ વિસ્તારમાં હિંસક બન્યા પ્રાણી દીપડાની ભાળ મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે. જામલ ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને રાત્રે ખુલ્લામાં સૂવું નહીં કે કુદરતી હાજતે જવું નહીં, ઘર આસપાસ પ્રકાશમય વાતાવરણ રાખવું, રાત્રિ દરમિયાન કે વહેલી પરોઢે જંગલમાં જવાનું ટાળવું તેમજ આ સમયમાં નાના બાળકોને એકલા ન મૂકવા, બાળકોને ઢોર ચરાવવા જંગલમાં એકલા ન મોકલવા, ઘરમાં બાંધેલા ઢોર ઢાંકરની સાથે રાત્રિ દરમિયાન ન સૂવું, આ પ્રમાણેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ તરફ સુરત જિલ્લામાં પણ દીપડાનો આતંક યથાવત છે. કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસતા નાસભાગ મચી ગઈ. એટલું જ નહીં, ખૂંખાર દીપડાએ આધેડ પર હુમલો કર્યો ત્યારે અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયો હતો. આધેડનો જીવ બચી ગયો. ઇજાગ્રસ્ત આધેડને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા. દીપડાના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે. દીપડાને પકડી પાડવા માંગ કરવામાં આવી છે. મહી નદીના પટમાંથી રેતી ખનન ઝડપાયું, ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે તવાઈ બોલાવવામાં આવી. વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી ₹70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા રેતી ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી. મહત્વનું છે કે જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો માત્ર કાગળ પૂરતી સીમિત રહેતી હોય છે. ત્યારે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા. રેડ દરમિયાન 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન, 1 જેસીબી, 1 રેતી ભરેલું ડમ્પર અને 3 નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ ₹70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા. ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ, 2 ગાડીને નુકસાન, બારીઓના કાચ તૂટ્યા, લોકોમાં ડરનો માહોલ. નિવૃત્ત જેલરના ઘર બહાર ધડાધડ ફાયરિંગ થતા અડધી રાત્રે પાટણનું રાધનપુર ધંધણ્યું. રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને 2 રાઉન્ડ ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. મોડી રાત્રે ફાયરિંગ થતા ગાડી અને ઘરમાં તોડફોડ કરી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. રાત્રે 5 થી 6 અજાણ્યા શખ્સો આવીને કરસનભાઈના ઘરે અને બહાર પડેલી મોંઘીદાટ 2 કારમાં તોડફોડ થતા ફાયરિંગ કરીને ભાગી ગયા. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે રિટાયર્ડ જેલર KL રબારી દ્વારા રાધનપુર પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. વાપીથી ચોરીની ગજબ ટોળકી પકડાય, માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા. વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતી એક ગેંગના 2 સાગરીતો આખરે પોલીસ પાંજરે પુરાયા. વાપી GIDC પોલીસે મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ વાપીના કરવડ અને લવાછાના રહેવાસી છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી વાપી અને સિલવાસ સહિત આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓ સ્પીડ મોટરસાયકલ પર ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતા હતા. શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માતમાં 2 લોકોનું મોત થયું છે. મારુતિ વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત.